ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સવારમાંથી સરસ મજાનું ઉઠી બપોર થઈ ગઈ, બપોરે ઉઠી વ્લોગ ઉતારું હું મિત્રો. તડકા સવારે બી તડકો હેકતો હતો ને અત્યારે ભાઈ આહા તડકો આવે મસ્તીનો. કેમ કે મારું ગામ છે ભાયા અને સામે છે સમુદ્ર. પણ મિત્રો જ્યાં હે ને આપણે મકાનમાં કલર કામ કરાવ્યો ને જો હવે ખબર નહીં આ શું પ્રોબ્લેમ હોય, કલર ઉખાડવા માંડ્યો અહીંયા ઉપર નીચે કદેનું નીચે તો અહીં ક્યાંય નથી ઉખડ્યા પણ પોળા આમાં રૂમમાંથી ઉખાડવા માંડ્યા. નીચે છે ને એમાં પાણી આવે છે, એનું કારણ છે આ ટાઇલ્સમાં એક બે તિરાડ પડી ગઈ. તિરાડ પડી ગઈ. એસી ના ફરફરાટા ચાલુ થઈ ગયા. ડોગેશભાઈ ચલા ગયા ગાઈસ. વિચારીએ છે પ્રોગ્રામ કરવાનું. પ્રોગ્રામ મોલીફેર જમવાનું બનાવ્યું હતું, એ જ બનાવવાનું પ્લાનિંગ હાલે છે. બહુ મસ્તીનું બનાવ્યું હતું. મયુરભાઈને મેં કીધું તમે એકવાર ખાવ. મયુરભાઈ ખાધું તમે કોઈ આખી ડુંગળીને હાથ ખાવા તમને મજા આવી જાય. હજી પ્લાનિંગ થાય છે, બધા ભાઈબંધોનું ગ્રુપ સર્કલને બધાને વાત કરી છે. જો મેળ આવીએ ને જો તો આજ બનાવેંગે ફિરસે ભાઈ. અત્યારે જ અહીં અમારા ગામના પાટી હોટલ છે ત્યાં બેસવા માટે. ચાલ ઓહો હો ભાઈ, જીવનમાં બીજું શું જોઈએ? આવો રોડ ટચ 4 લાઇન નેશનલ હે કે ઇન્ટરનેશનલ હાઈવે, દ્વારકા સોમનાથ હાઈવે હોય ને રોડ ટચ આવી વાડી હોય. ઓહો ભાઈ બીજું જોઈએ હું ભાઈ? આવી મીઠા પાણીની એક વાવ હોય મોટી બધી, અને નાની એક ઓયડી જેવું હોય, રૂમ જેવું હોય, જેમાં આપણે પ્રોગ્રામ ને એવું ભાઈ કંઈક શાક બનાવી શકીએ. બીજું જોઈએ હું ભાઈ માણસને જીવનની અંદર? બટ વાડી મારી નથી, ભાભાની એની છે. આ તો મેં કહું અહીંયા આવ્યો હોય ને તો બ્લોગ શૂટ કરી નાખું. ચણા બણા અહીંયા વાવ્યા છે. ઓ વાહ ભાઈ વાહ, ચણા તો જો છેડો ભાઈ, વાહ કેવા ખે ચણા જરા કમેન્ટ કરી દેજો મિત્રો. મારા ખેડૂત ભાઈઓ જરા કમેન્ટ કરી દેજો કેવા ખે ચણા ભાઈ. ફાલતા સારો છે ભાઈ. નજારો જો લોકેશન જો અહીંથી છે ને અમારું ગામ છે ને, જો આની ઓલી જે ટાવર દેખાય ને એને તમે વટો ને એટલે સીધો સમુદ્ર દરિયો. આવું કંઈક લોકેશન હે ભાઈ મસ્ત. અને હા ભાઈ, મારા લગ્ન જ્યાં થયા ત્યાં ને ભાઈ ઘણા લોકોએ વિડીયો જોયો હે, બહુ જાજા લોકો આવ્યા હતા. અને ભાઈ એ અહીંયા જ થયા હતા આ જ વાડીમાં. જો ને કે અહીંયા ભૂકો દેખાય, આ ભૂકો અહીંયા આપણે ભાઈ આ બધું ત્યાં હતું નહીં એટલું, આ બધામાં આપણે લગ્ન કર્યા હતા. એકદમ અહીંયા રોડ છે ને હાઈવેની બાજુમાં. કેમ કે ભાઈ બધા રિલેટિવ ને બધા આવતા હોય ને એના માટે અહીંયા સારું. પ્લસમાં ભાઈ આપણે થોડોક ભાવેશભાઈ આહિરને બધાને બોલાવ્યા હતા, સિંગરને ભાઈ. એટલે ગામડામાં સમાજવાડી છે પણ ત્યાં બધું કરવું ને એમાં થોડીક જગ્યા નાની પડતી હતી. એટલે ભાભા કહે કે વાડી આપણી જ છે, અહીં કરી નાખો. કેક વાળી સિસ્ટમ બહુ ઉપડી. હમણાં મેં એક રીલ જોયું હતું ને એમાં છોકરાનો જન્મ થાય કાપો કેક, છોકરો 1 વર્ષનો થાય કાપો કેક, 5 વર્ષનો થાય કાપો કેક. ભાઈ દાંત આવ્યા રીલ જોઈને છેડો. પાછું આજ આખી ડુંગળીનું શાક બની રહ્યું છે મિત્રો, એકદમ ચમકેદાર. કરતા એક્ટિંગ કરતા કેવું કિંગ હે ભાઈ. આખી ડુંગળી શાક મારો વ્લોગ જોયો ને એમાં મોઢામાં પાણી આવી ગયું. મેં કઈ વાંધો નહીં, આજ પાછું બનાવી આવતું. એમાં શું આપણે જા ને જોઈને નતો કહેતો જોઈને વાતું કર. તીખું ઓછું રાખજો. તીખું આજો એ ખબર હે તોડી બહુ રાખ્યું હતું. જો હું કઈ નહીં નાખો મેરભાઈ કેજો. નાખો અરે કઈ ના થાય એટલામાં. જીકો આપણે તો ફૂલ ખાવા. હા અમે તો કાઢ લીધું અમારું. જીકો તમે જીકો. અમે ગાડી બે ગાડીઓ હે બે એમ લઈને તમે લઈ જાઉં જ્યાં જાવ. ચાલો દેજો. ઈ નથી હાચી ને આપણું. આ કેવું તે લઈ લીધું બસ. અરે એટલું વધ્યું આમાં. અરે ભલે વાંધો નહીં. અરે તમે કામ આજકાલના જુવાની કઈ ખાય ભાઈ રોટલા ને લાવો બધું લીંબુ નું. હાલ હાજી આપણે આખી ડુંગળીનું શાક ખાધું ને બીજા દિવસની બપોર થવા આવી. હું વ્લોગ ઉતારતા જ ભૂલી ગયો કેમ કે ઉઠ્યો જ હું હમણાં થોડીક વાર થઈ, ચા પાણી પી લીધું. અને અત્યારે ભાઈના ઘરે બને છે પતકોરાનું શાક. એ કહેવાય પતકોરાનું શાક.
ઓહો, પતકોરાનું શાક મિત્રો મેં 1 થી 2 વાર કદાચ ખાધું હે. આજે આપણે પાછો ટેસ્ટ કરવાનો છે. વાહ ભાઈ વાહ. આપણે હવે હે ને ખાવામાં ધ્યાન દેવાનું, ખાવામાં पैसा कमावा में देवानू तो बीजा नंबर पर खावा. ब्लॉग एडिट करने का है, फिर नहाना भी है. अब देखते हैं कब टाइम मिलता है. ये मोबाइल भी चार्ज करना है, गांव में लाइट भी नहीं होती है तो इन्वर्टर है तो कोई दिक्कत वाली बात तो नहीं है, लेकिन फिर भी ट्राई करेंगे. अभी ना थोड़ा मैं मोबाइल चार्ज कर लेता हूँ, फिर खाना खाएंगे, फिर नहाना, बहुत सारा काम है. सरस मजानो तड़को શેક કરતા કરતા આપણે ધૂપ લેતા લેતા આપણે જમવાનું છે પતકોરાનું શાક. મયુરભાઈ આખી થાળી ભરી લીધી. હવે મયુરભાઈ ઓછું ન પછી દેજો, વધી ના જાય ખાવાનું બનતા. વાહ ભાઈ વાહ, ઓહ એક નંબર. ચાલો ભાઈ ટેસ્ટ કરીએ પતકોરાનું શાક. અરે બસ 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 બસ, પેલા એટલું જ, આપણે બહુ ખાધું નથી વળી. હે હાલો ઠઠા દઈ. સિટી વાળા માણસો ને ગામડા ની ખાતા આવડી ગયું. વાત છે. વાહ ભાઈ વાહ. ફૂટી જાહે કરવું જોઈએ એવું થોડું. હજી તો એમાં બનશે ઓર એકવાર. નાય ધોઈને થઈ ગયા છે એકદમ ફ્રેશ. બપોરનો 3 વાગ્યાનો ચા પીવાનો છે, અને ચા પીવો ને એકદમ ભઠ્ઠામાં કરીને પીવાનો હે. આપણે કંઈક અલગ જ આમાં હવે ચા કરશે. કેમ કરશે હવે ભઠ્ઠામાં, કઈ રીતના? બાકસ લેતા આવજો, બાકસ લઈ આવજો. દોડો દોડો બાકસ ને ચણા ને જોઈ લ્યો. ભાઈ 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 ભાઈ, અહીંયા આપણે હે ને ભાઈ સરસ મજાનો ખાટલો છાંયો આવતો હતો ને મકાનનો. મેં ચણા જોતા જોતા આપણે ચા પીએ આજ મસ્તીનો. ચણામાં પાણી વારે ભાઈ રામભાઈ ડેર. આ મોજ આમ જતા. હા વિડિયો ના ઉતારજે ભાઈ. ડાઉન ટુ અર્થ બંદા કોણ? તો કે રામભાઈ ડેર. બીજું બધા ઠીક. આ જોજો વધી જાય ને ટોપડી મળી જાય. હવે ઘણા એમ કમેન્ટ કરીએ કે આમાં તો ધુવાડાનો હા આવી. ધુવાડાનો હા આવે ને એવા હાટું આમાં શા કર્યો. એમ કોઈ કમેન્ટ કરતા આવ્યું એવું કઈ નથી. ધુવાડાનો હા નો ટેસ્ટ લેવા હાટું જ આમાં શા. વાહ ભાઈ વાહ. ઓહ ચલો 5x ઝૂમ મારવા. મજા આવે. શું કામ? અરે આમનો ક્યાંથી આવ્યો? ઘૂમરી મારીને આવે ધુવાડો. ફાઇનલી એટલી મહેનત બાદ ચા આપણો કેવો બન્યો હે રામભાઈ? ઓહો કતઈ ઝહેર, એકદમ કડક ચા બની ગયો. કડક ધુવાડાનો સા આવશે. એવો જ પીવો તો ધુવાડો મુઠ્ઠી ભરી નાખતી હોય ને. બસ રામભાઈ નહીં વધે તમારું. મિત્રો વિચારું હું ટ્રાવેલ વ્લોગર માંથી ફૂડ વ્લોગર બની જાઉં. કેમ કે ભાઈ આજે આખા દીમાં મેં હે ને ઓલાનું શાક જો કાલ સાંજે એકતા આપણે ઓલું જે ખાધું એ આજના જ વ્લોગમાં હે. પ્લસમાં બપોરે કેવાનું શાક હતું? આપણે પતકોરાનું શાક ખાધું. અત્યારે ભાઈ મસ્તની આઈટમ બનાવી જઈ રહ્યા છે. એમાં કોણ કોણ છે પેલા તો મારા હે ને ભાઈ બધા અહીંયા જેટલા સભ્યો છે ને મારા ભાઈઓ એને દેખાડી દઉં. પેલા આપણે રામભાઈ ડેર, પછી એના સુપુત્ર ધવન ડેર, પછી આપણે વિજયભાઈ આમ જો વિજયભાઈ ડેર, આપણા મોટા ભાઈ છે અરસીભાઈ ના સુપુત્ર મિતભાઈ, નારણભાઈ ડેર, પછી એના સુપુત્ર શ્યામભાઈ ડેર. અહીંયા ભાઈ મોટી હસ્તી અહીં બેઠા જો એક મયુરભાઈ. આમ જો મયુરભાઈ જીવાણી અહીં ઉપસ્થિત છે. પ્લસમાં ભરતભાઈ ડેર અહીં ઉપસ્થિત. અહીંયા બની રહ્યો છે દૂધ પાક. આપણે આજ બનાવવાનું છે દેશી ટમેટાનું શાક ને ભાઈ બધું અટાણે બધું શાકભાજી મોરાઈ રહ્યું છે. ડુંગળીની માં થોડું ઘણું એડ કરવાનું છે. સાંજે આપણે શું ખાધું? આખી ડુંગળી શાક. બપોરે ખાધું પતકોરાનું શાક ને અટાણે દેશી ટમેટાનું શાક. એટલે હું બની ગયો ફૂડ બ્લોગર. આપણે હે ને ભાઈ લોકલ વસ્તુ અટતા જ નથી. આપણા ભાગમાં મોરવામાં શું આવ્યું ખબર? ઓહ પેલા જ્યાંક મારે તો હે ને ટેસ્ટ કરવા જો હારા જ આવ્યા છે, ખરાબ નથી ને. એટલે પેલા થોડીક ટ્રાય કરી લઉં એકાદું.
ટેસ્ટ કરવું જોઈએ. ના ના વાંધો રેડી છે. એ પકડજો દૂધ પાક ગયો. અરે પાણી એક ગ્લાસ ભરી નાખો પકડજો ફટાફટ. હા ના ના શાંત થયો એ ભરતભાઈ કઈ નો આ બધું જબરી ભૂખ લાગી. આ બધું ખારી ઈ તો નાખો ખાંડ. ઓહો ધુવાળો આવ્યો. પાછો ઉષા નાખજો. ખાંડ નાખો. વાહ ઓલી બાજુ બને છે દેશી ટમેટીની સબ્જી બનશે હમણાં. અહીંયા દૂધ પાક બની રહ્યો છે અને જો મજા આવે તમે ખાલી. સરસ મજાનો દૂધ પાક બની ગયો હો. કાજુ બદામ ને બધું નાખ્યું આમાં જો. સમસો અંદર પડી ગયો. કાઢો સમસો અંદર ભાઈ સમસો નીકળી ગયો ફાઇનલી થોડીક મહેનત બાદ. દેશી ટમેટાનું શાક. ઓહો બધાય મને બ્લોક કોઈ ઉતારવાનું. વાહ વાહ રો દેશી ટમેટા. ઓલો પ્લાસ્ટિક નો દેશી ટમેટાનું શાક. અરે બૂટ ને ઉતારીને હાલો હું બેસી જાવ અહીંયા. હાલો ભાવિકભાઈ પણ ઉપસ્થિત છે અહીંયા તેમજ પરબતભાઈ આપણા વધારેલા છે મહેમાન. ચાલો આખો બ્લોગ એની ફૂડ બ્લોગ બન્યો હોય હું નિરાતે જમી લઉં પછી બ્લોગ ઉતારું. દેશી ટમેટાનું શાક ખાઈને સીધા આપણે પહોંચી ગયા જામનગર. હું વાર લાગે મિત્રો 1.5 થી 2 કલાકમાં જામનગર પહોંચી ગયા અને કદાચ મારો બ્લોગ આ 31st આવે એટલે કે કાલેથી હવે 2026 ચાલુ થઈ રહ્યું છે મિત્રો. તો આખા વર્ષમાં તમે મારો બ્લોગ જોયો હોય અને મારી એવી કંઈ વાત હોય કે એવું કંઈ હોય મારો ભાઈબંધ દોસ્તાર કે કોઈ એવો હોય ભાઈ મારો બ્લોગ જોતો હોય કે મારા સબસ્ક્રાઈબર આપણી જેડી આર્મી આપણી જેડી ફેમિલીને મારાથી કંઈ હર્ટ થયું હોય ગાઈઝ તો આઈ એમ રિયલી સોરી ભાઈ. આ વાક્ય ખાલી મને પ્રેમ કરવાવાળા છે જે મારો વ્લોગ જોઈએ એના માટે જ છે. નફરત જે કરે છે જેને આમ ઓલું ફીલ થતું હોય ને કે ભાઈ ઓહો ત્યાં પહોંચી ગયું આમ હું કહેવા માગું યાર મને નથી સમજાતું. એવા લોકો માટે નથી. બસ જે લોકો પ્રેમ કરે છે જે લોકો મારા વ્લોગ જોઈએ જે મને દિલથી સપોર્ટ કરે છે એ લોકો ભાઈ કદાચ મારાથી કંઈક બોલાઈ ગયું હોય તો આઈ એમ રિયલી સોરી ગાઈઝ સોરી. બાકી મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાય પોતપોતાનું ધ્યાન રાખે અને આઈ હોપ કે ભાઈ દ્વારકાધીશ તમને આવનારું હવે આ 2026મું વર્ષ છે એમાં તમારી બધી ઈચ્છાઓ હોય એ પૂર્ણ કરે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ. બાકી મને પ્રેમ કરવાવાળા છે એની ઈચ્છા પણ પૂરી કરે અને જે મને હેટ કરે છે એની ઈચ્છા પણ પૂરી કરે ભાઈ. આપણે તો એવી પ્રાર્થના કરવાની. બાકી મળશું નેક્સ્ટ વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી ફટાફટ કમેન્ટ કરી નાખો આ વ્લોગ કેવો લાગ્યો. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.